હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બ્લુ ફ્રાઈડ રાઈસ. તો તે બનાવવા માટે આપણે જોઈશે અપરાજિતા વેલના ફૂલ. આપણે આ વેલ તમે જોઈ શકો છો, એમાંથી મેં બધા જ ફૂલ તોડીને લઈ લીધેલા છે. ઘણી જગ્યાએ તમને આ ફૂલ જોવા મળે છે. આનાથી આપણે ટી પણ બનાવી શકીએ છીએ, જે વેટ લોસમાં કામ આવે છે. તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. તો એક પેન લઈ લઈશું અને તેને આપણે ગેસ પર મૂકીશું અને તેમાં આપણે 1.5 કપ પાણી એડ કરીશું, જેમાં આપણે પહેલાં રાઈસ બનાવી લઈશું. તો પાણી થોડુંક ગરમ થાય એટલે તેમાં આપણે ફૂલ લેવાના છે. તો ફૂલને મેં ધોઈ અને એક બાઉલમાં પલાળીને રાખેલા હતા. હવે આ ફૂલને આપણે જે ગરમ કરવા પાણી મૂક્યું છે તેમાં આપણે એડ કરીશું. તમે બીજા બાઉલમાં જોઈ શકો છો કે પાણીનો કલર કેટલો સરસ બ્લુ એવો આવી ગયેલો છે. તો આપણે આ ફૂલમાંથી બ્લુ કલર લેવાનો છે. તો સરસ એવા આપણે ધોઈને લઈ લીધેલા છે. હવે તેને આપણે થોડી વાર ઉકાળવા મૂકી દઈશું. તો તેને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે ઉકાળશું, જેથી તેમાં એકદમ સરસ એવો બ્લુ કલર આવી જાય. આ પાનથી આપણે વેટ લોસ કરી શકીએ છીએ. પછી આ ફૂલથી આપણને ટી પણ બનાવી શકીએ છીએ. તો આ ફૂલ ખૂબ જ ગુણકારી છે. તો જરૂરથી એકવાર તમે બનાવીને ટ્રાય કરજો. બ્લુ ફ્રાઈડ રાઈસ ખૂબ જ સરસ એવા ટેસ્ટી લાગે છે. તો હવે બધા જ ફૂલને નીકાળી લઈશું અને જે પાણી આપણે સરસ એવું બ્લુ તૈયાર કર્યું છે તેમાં મેં 1/2 કપ ચોખાને અડધા કલાક માટે પલાળીને રાખ્યા હતા, તેને આપણે એડ કરી દઈશું. અને હવે આપણે રાઈસને થવા દેવાના છે. તો તમે બધા જ રાઈસ એડ કરી લેજો અને પછી તેમાં મીઠું એડ કરીશું અને સરસ એવું હલાવી અને પછી તેને આપણે થવા દઈશું. તો રાઈસને આપણે થતાં 4 થી 5 મિનિટ લાગશે. તો તેને આપણે ઢાંકી અને 4 થી 5 મિનિટ માટે રહેવા દઈશું. તો સરસ એવા આપણા રાઈસ તૈયાર થઈ ગયા છે. અને ફ્રેન્ડ્સ, તમે તેનો કલર જોઈ શકો છો કે ફૂલનો કલર કેટલો સરસ એવો આવી ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈએ કે આપણા રાઈસ થઈ ગયા છે કે નહીં. તો રાઈસ ખૂબ સરસ થઈ ગયા છે. તો ચાલો તેનો આપણે વઘાર કરીએ. તો તેના માટે 2 ચમચી તેલ લઈ લઈશું. સાથે તેમાં મરીનો પાવડર એડ કરીશું. તેલ થોડું ગરમ થઈ જાય પછી તરત મરીનો પાવડર એડ કરી દેવાનો છે. અને સાથે બધા જ વેજીટેબલ તમને જે ગમે તે લેવાના છે. અત્યારે મેં કોબી, ગાજર, ફણસી, કેપ્સિકમ અને સમારેલા 2 થી 3 લીલા મરચાં લીધેલા છે. તો સરસ એવું આપણે હાઈ ફ્લેમ પર બધું જ સાંતળી લઈશું. વેજીટેબલને વધારે સાંતળવાની જરૂર નથી, પણ તમારે હાઈ ફ્લેમ પર સાંતળવાના, જેથી તેમાંથી પાણી ન છૂટે. અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું અને અડધી ચમચી મીઠું, ટેસ્ટ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું. હવે સરસ એવું બધું મિક્સ કરી લઈશું અને સાથે હવે તેમાં આપણે રાઈસ એડ કરી દઈશું. તો રાઈસ તમે જોઈ શકો છો કે તેનો કલર ખૂબ સરસ એવો આવ્યો છે. તો તમે જરૂરથી એકવાર આ રાઈસ બનાવીને ટેસ્ટ કરજો. તમને કેવા લાગે છે તે મને કોમેન્ટ જરૂરથી કરજો. અને તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે પણ જરૂરથી કોમેન્ટ કરજો. તો હવે આપણે રાઈસ ખૂબ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે તેને આપણે સર્વ કરીએ. તો ફ્રાઈડ રાઈસ આપણા રેડી થઈ ગયા છે. આ ફ્રાઈડ રાઈસને તમે હોટપોટની જેવી રીતે પણ તમે સર્વ કરી શકો છો. તો આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. એન્જોય.